નમસ્કાર, ન્યૂઝ લાઈવમાં આપનું સ્વાગત છે। નજર કરીએ અત્યાર સુધીના સમાચાર પર। સમાચારની શરૂઆતમાં વાત કરીએ કોરોનાના કેસની, તો છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 810 પોઝિટિવ કેસ નોંધાયા છે અને 24 કલાકમાં 2 દર્દીના મોત નિપજ્યાના સમાચાર મળી રહ્યા છે। અને સાથે જ વાત કરીએ તો કોરોનાના 586 દર્દીઓ જેમણે કોરોનાને માત આપી છે, સંક્રમણમાંથી બહાર આવ્યા છે, સાજા થયા છે। અમદાવાદમાં 165 કેસ છેલ્લા 24 કલાકમાં જોવા મળ્યા છે। સુરતમાં કોરોનાના કેસ થોડા વધતા જોવા મળી રહ્યા છે અને 241 આંકડો પહોંચ્યો છે સુરતમાં। તો રાજ્યમાં કોરોનાના નવા 810 પોઝિટિવ કેસ નોંધાયા છે। ચિંતાજનક રીતે કોરોના વધી રહ્યો છે, ખાસ કરીને ગુજરાતમાં જે પ્રમાણે હવે કોરોનાના ગ્રાફ જે ધીમે ધીમે ઉપર જઈ રહ્યો છે એને લઈને લોકોમાં જાગૃતિની જરૂરિયાત છે। માસ્ક પહેરવામાં ક્યાંક ઢીલાશ જોવા મળી રહી છે। તંત્ર ચોક્કસ એની રીતે કામ કરી રહ્યું છે, પરંતુ લોકો જ્યારે ઘરેથી નીકળે ત્યારે માસ્ક પહેરે, જાહેર સ્થળ પર ઊભા છે ત્યારે માસ્ક પહેરે, સોશિયલ ડિસ્ટન્સ જાળવે અને જે પ્રમાણે ભીડભાડ ચોક્કસ જગ્યાએ મોલ, મલ્ટીપ્લેક્સ, ખાણીપીણી અને એમાં જોવા મળતી હોય છે એને લઈને પણ સંક્રમણ વધતું હોય છે, પરંતુ હજુ પણ ક્યાંક જાગૃતતાની જરૂર છે। નહીંતર હવે જે આ સેકન્ડ વેવ છે એ ખૂબ જ ઘાતક સાબિત થઈ શકે છે અને એને જ લઈને કોરોનાના જે 810 પોઝિટિવ કેસ જોવા મળ્યા છે, ચિંતાજનક બાબત કહી શકાય। આમ જોઈએ તો હવામાનની વાત કરીએ તો આ વખતે માર્ચ માસમાં વિશિષ્ટ હવામાનની સ્થિતિ સર્જાઈ રહી છે, ત્યારે આગામી ચોમાસા પર તેનો પ્રભાવ પડી શકે છે। લિનોની અસર વચ્ચે ચોમાસાના શુભ સંકેત હોવા છતાં માર્ચ માસમાં ગલ્ફ તરફથી આવતું ધૂળકટ અને પશ્ચિમી વિક્ષેપની અસર, આ ઉપરાંત વાત કરીએ તો ચૈત્ર અને વૈશાખમાં જે આંધીઓ આવે છે, આ આંધીઓ ફૂંકાતા જ વરસાદ અને ગરમી એમ બંને પરિબળો પર અસર કરતી હોય છે। આ વખતે પ્રી મોન્સૂન એક્ટિવિટી વહેલી શરૂ થઈ શકે તેવા પણ સંકેતો જોવા મળી રહ્યા છે અને અમરેલી જિલ્લામાં આવેલ દરિયાકાંઠે જાફરાબાદ તાલુકાના મિતિયાળા ગામ નજીક આવેલ 66 કેવી સબસ્ટેશનમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે, જ્યારે અહીં કાળઝાળ ગરમી અને પાવર ડ્રોપના કારણે પણ આગ લાગી હોઈ શકે છે। આગને લઈને ફાયર ફાઇટર પહોંચે તે પહેલા આગે જ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું। આ ઉપરાંત ઘટના બાદ પીજીવીસીએલના જે અધિકારી છે, કર્મચારીઓ છે, તેઓ પણ ઘટના સ્થળે દોડી ગયા હતા, આગ બુઝાવવાના પ્રયાસો શરૂ કર્યા હતા। જાફરાબાદ નગરપાલિકાના ફાયર ફાઇટરને કારણે આગ કંટ્રોલમાં આવી ગઈ હતી, જ્યારે આગ લાગવાને કારણે સમગ્ર જાફરાબાદ શહેરમાં વીજળી ગુલ થઈ ગઈ હતી ને વીજળી ગુલ થતાં શહેરીજનો પણ પરેશાન થયા હતા। તો બીજી તરફ 15થી વધુ ગામડાઓમાં પણ આ વીજળી ગુલ થઈ હતી, જેના કારણે ખેડૂતોને જે ગ્રામીણ વિસ્તાર છે એમાં ચિંતા જોવા મળી હતી। ગઢડા સ્વામિનારાયણ મંદિરનો વિવાદ ચરમસીમાએ પહોંચ્યો છે અને મંદિરની ચેરમેનની ઓફિસના સીસીટીવી પણ સ્થાનિક કર્મીને મળ્યા અને વાયરલ કરવા અંગેની ઘટના બાદ દેવપક્ષના નૌતમ સ્વામી છે તેમના દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી, જેને લઈ બોટાદ જિલ્લાના પોલીસ વડા દ્વારા એસપી સ્વામીને એક નોટિસ પાઠવી તેનો જવાબ આગામી 25 સુધીમાં રજૂ કરવા જણાવ્યું હતું અને વિવિધ ગુનાહિત કૃત્યોને લઈને 2 વર્ષ માટે 6 જિલ્લાઓમાંથી તડીપાર કરવાની નોટિસ પણ આપવામાં આવી છે। તેના જવાબમાં એસપી સ્વામીએ પણ પોતાની પ્રતિક્રિયા આપી હતી, જેમાં નૌતમ સ્વામી તેમને પહોંચી શકતા ન હોવાથી રાજકીય અર્થ હેઠળ આવા કાર્યો કરાવી રહ્યા છે તેવો આક્ષેપ પણ તેમણે કર્યો હતો। સાધુઓ છે એ અમારી સામે લડાઈની અંદર પહોંચી શકતા નથી, આચાર્યના વિવાદથી માંડીને ઇલેક્શનો અમારી સામે જીતી શકતા નથી, એટલે રાજકીય સ્ટન્ટની અંદર આ અમને તડીપારની નોટિસ આપવામાં આવી છે। જે હરિભક્તોનો સમગ્ર સ્વામિનારાયણ સંપ્રદાયના અનુયાયીઓનો સહકાર અમારી જોડે છે। વડતાલના ઇલેક્શનની અંદર પણ હરિભક્તોના નામ કાઢી અને મતદાર યાદી કરીને ઇલેક્શન કરે છે। 32,000 નામના લોકોની યાદી સુપ્રીમ કોર્ટની અંદર ચેલેન્જ કરવામાં આવી છે। માટે વડતાલ, ગઢડા, જુનાગઢ એક કોઈ મંદિરની અંદર એમનું બોર્ડ ચૂંટાઈને આવે એવી સ્થિતિ નથી।
માત્ર રાજકીય પરિભાષાની અંદર નૌતમ સ્વામી ખોટા એલિગેશનો આક્ષેપો કરી રહ્યા છે અને સરકારી અધિકારીઓને એનકેન પ્રકારે ઉશ્કેરી અને આવી નોટિસો કઢાવી રહ્યા છે. આગળ વાત કરીએ તો નવેમ્બર 2019માં શ્રીરામ જન્મભૂમિ પર મંદિર નિર્માણ માટેનો ઉચ્ચ ન્યાયાલયે ચુકાદો આપ્યો હતો અને શ્રીરામ જન્મભૂમિ પર ભવ્ય મંદિર નિર્માણના અભિયાનમાં સંપૂર્ણ સમાજની શક્તિ લાગે તે હેતુથી નિધિ સમર્પણ અભિયાન 15 જાન્યુઆરી 2021થી પ્રારંભ થયો હતો. જે કાર્યક્રમનું અમદાવાદ ખાતે સમાપન સમારોહ યોજવામાં આવ્યો હતો અને જેમાં વીએચપીના કેન્દ્રીય સંયુક્ત મહામંત્રી ડોક્ટર સુરેન્દ્ર જૈન સાથે અમારા સંવાદદાતાએ સીધી વાતચીત કરી હતી. કેન્દ્રીય સંયુક્ત મહામંત્રી ડોક્ટર સુરેન્દ્ર જૈન આપણી સાથે ઉપસ્થિત છે. મહત્વના કાર્યક્રમનું સમાપન છે તેની સીધી જ રીતે વાત કરીશું. सुरेंद्र जी, जे आ समापन कार्यक्रम आज चल रहा है, क्या कार्यक्रम रहा पूरा और गुजरात में इसका क्या प्रभाव रहा? अयोध्या में भगवान राम के मंदिर को बनाने के लिए 490 साल तक हिंदू समाज ने लड़ाई लड़ी और जब वह सपना साकार हो गया, वह लड़ाई पूरी हो गई, तो अब प्रश्न उठा कि वहां पर उस मंदिर के लिए कैसे पैसे अर्जित किए जाएं. क्या सरकार से ले? नहीं. क्या कुछ सेठों से ले? नहीं. संतों ने निर्णय लिया हम जन जन तक जाएंगे और उसका परिणाम अद्वितीय रहा. देश के अंदर 4 लाख से अधिक गांव में गए और देश भर के अंदर 40 करोड़ लोगों का योगदान राम मंदिर के निर्माण के लिए किया गया. सब भेदभाव समाप्त हो गए. रहा तो केवल एक ही परिचय, और वो परिचय कि हम भगवान राम के भक्त हैं, उनके वंशज हैं. यही गौरव का भाव रह गया. आज कर्णावती के अंदर गुजरात की ये जो समर्पण निधि अभियान समिति थी, आज उसका समापन भी हो गया. बहुत अद्वितीय ढंग से इस समिति ने काम किया. अद्भुत परिणाम सामने आए. पूरी गुजरात की जनता उसके लिए बहुत अधिक बधाई की पात्र है. यहाँ के लोगों ने बढ़ चढ़ कर भाग लिया. समाज के सभी वर्गों ने लिया, चाहे वो वनवासी थे, चाहे वो बौद्ध समाज के लोग थे, चाहे वो जैन समाज के लोग थे, चाहे अनुसूचित जाति के लोग थे, चाहे वनवासी लोग थे. किसी ने किसी तरह के सारे भेदभाव जो उनमें पैदा करने की कोशिश की जा रही थी, उन सबको ठुकरा दिया और राम के चरणों में इकट्ठे खड़े हो गए. और शायद इसी का परिणाम है कि गुजरात के अंदर कुल मिलाकर 5,694 गांव हैं. उनमें से 5,504 गांव तक हमारे कार्यकर्ता पहुंचे, हर गांव में संपर्क किया. कुछ गांव रह गए, कुछ कारणों से रह गए. हमारे कुल मिलाकर 29,71,528 परिवारों तक संपर्क किया गया और उनसे योगदान लेकर राम मंदिर के निर्माण के लिए अयोध्या तक पहुंचाया गया. 100 करोड़ के लगभग राशि, क्योंकि राशि के मामले तो गुजरात पीछे रह ही नहीं सकता. धर्म का काम हो, सर्वस्व अर्पित करने का भाव गुजरात में रहता है और वह भाव इसमें भी दिखाई दिया. तो लगभग 100 करोड़ की राशि अयोध्या में पहुंचाई जा चुकी है उनके ऐप के माध्यम से. और मैं समझता हूं गुजरात के लोग केवल राशि का समर्पण करने तक नहीं रुकेंगे. कार्यकर्ताओं की संख्या कितनी रही वह जानना भी बहुत आनंददायक रहेगा. 40,000 से अधिक कार्यकर्ता, टू बी मोर स्पेसिफिक 42,000 कार्यकर्ता इस सारे काम के अंदर लगे. मैं समझता हूं संपूर्ण देश के हिसाब से ये संपूर्ण विश्व का सबसे बड़ा रिकॉर्ड तोड़ संपर्क अभियान रहा और गुजरात के लिए भी अद्वितीय रहा. परिणाम बड़े सुखद रहेंगे. अब पूरा गुजरात जुड़कर एक हो गया है. ये बहुत बड़ी पहचान गुजरात की बन गई. सबसे ज़्यादा महत्व की बात है कि गुजरात के लोग हैं. कहीं पर राशि की बात आए, आपने बलिदान की बात आए, उन कार सेवकों को भी किस तरह से आप याद करोगे जब ये राम मंदिर बनने आ रहा है? जहां चुनौती वहां गुजराती.
ये पुराना वाक्य है जो मैं प्रयोग करता रहा हूं, क्योंकि गुजरात को बहुत नजदीक से जानता हूं। मुझे ध्यान आता है अमरनाथ यात्रा में जब चुनौतियां उपस्थित होनी शुरू हुई, आज अमरनाथ यात्रा में पंजाब के बाद जिस राज्य का नंबर आता है वो गुजरात है। कितने ही लोगों ने बलिदान दिए। ऐसे ही अयोध्या में राम मंदिर, उस अभियान, इतना लंबा चौड़ा 37 वर्ष का अभियान, उसमें गुजरात के योगदान की चर्चा किए बिना अभियान अधूरा रह जाएगा। चाहे बलिदान देने का अवसर हो, चाहे वहां जाकर कार सेवा करने का अवसर हो। अरे बलिदान तो कुछ ही होते हैं, लेकिन लाखों लोग जो कार सेवा में गए वो अपना बलिदान देने ही तो गए थे, तो उनका योगदान कोई कम नहीं था। अब राशि अर्पण के लिए, संपर्क के लिए गुजरात ने भी जो काम किया है वह वास्तव में पूरे देश के अग्रणी प्रांतों में से एक प्रांत बनकर खड़ा हो गया है। और आने के बाद इस मंदिर के निर्माण के साथ साथ, क्योंकि यहां अभियान पूरा नहीं हो गया, हम पुनर्निर्माण से पुनर्जागरण का काम कर रहे हैं। पूरे देश में रामत्व का भाव जगाएंगे। हम राम मंदिर से राम राज्य की ओर बढ़ रहे हैं, उसके अंदर भी गुजरात बढ़ चढ़कर भूमिका निभाएगा, ये हमको पूरा विश्वास है। તો આ હતા આપણી સાથે સીધી જ રીતે ડૉક્ટર સુરેન્દ્ર જૈન કે તેઓએ સીધી જ રીતે વાત કરી હતી કે ગુજરાતના લોકો ચાહે બલિદાનની વાત હોય અથવા તો રાશિ આપવાની વાત હોય, સૌથી અગ્રેસર રહ્યા છે। ત્યારે સૌથી મહત્વની બાબત છે કે હવે આ રામ મંદિરના દર્શન છે એની સૌ કોઈ રાહ છે તે જોઈ રહ્યા છે। કેમેરામેન ગુજરાતસિંહ સોલંકી સાથે રિપોર્ટર દીપક મકવાણા, અમદાવાદ। એક તરફ કેન્દ્ર સરકાર દ્વારા આઝાદીના અમૃત મહોત્સવ કાર્યક્રમની ઉજવણી થઈ રહી છે, ત્યારે બીજી તરફ ગાંધી આશ્રમ અમદાવાદ ખાતેથી દાંડી યાત્રા નીકળી હતી। 12મી માર્ચના રોજ દાંડી યાત્રા સુરત પહોંચી હતી અને સુરત સવારે 5 વાગે પોલીસ કમિશનરની અધ્યક્ષતામાં પોલીસ કમિશનર પણ આ દાંડી યાત્રામાં જોડાયા હતા અને દાંડી યાત્રાએ સુરતમાં આગળ પ્રસ્થાન કર્યું હતું। કેવા પ્રકારની દાંડી યાત્રા રહી, મયુર મિસ્ત્રી અમારા સંવાદદાતાના અહેવાલ પર કરીએ એક નજર। આઝાદી અને દાંડી યાત્રાને તાજી કરવા માટે યુવાનો સાયકલ સાથે પણ આ દાંડી યાત્રામાં જોડાયા છે। આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી સમગ્ર દેશભરમાં થઈ રહી છે, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગાંધી આશ્રમ સાબરમતી અમદાવાદ ખાતેથી તેની શરૂઆત કરાવી હતી અને 12મી માર્ચ 1930ના દિવસે ગાંધીજીએ જે દાંડી યાત્રા કાઢી હતી, મીઠાના સત્યાગ્રહ કર્યો હતો, તેને જ લઈને આ દાંડી યાત્રા કાઢવામાં આવી છે અને આ દાંડી યાત્રા સુરત પહોંચી છે અને સવારે 5 વાગે પોલીસ કમિશનર ઓફિસથી તેની શરૂઆત થઈ હતી અને ચુસ્ત બંદોબસ્ત વચ્ચે દાંડી યાત્રા આગળ વધી રહી છે અને સુરત પહોંચી છે। ત્યારે દાંડી યાત્રા હવે દાંડી પહોંચે એનું 1 જ કિલોમીટરનું અંતર બાકી છે। 1 કિલોમીટર બાદ આ દાંડી યાત્રા તેના મુકામ એટલે કે દાંડી ખાતે પહોંચશે અને એક ગાંધીના મૂલ્યો અને ગાંધીના વિચારો લોકો સુધી પહોંચે અને જે સ્વતંત્ર સેનાનીઓ હતા, જે લડવૈયાઓ હતા, જેમણે અંગ્રેજોની ગુલામીમાંથી આપણને આઝાદી અપાવી, એનો પાયો એવું કહેવાય છે કે દાંડી યાત્રા વખતે નખાયો હતો। ભલે આમ તો મીઠા પર કર નાખવામાં આવ્યો હતો અંગ્રેજો દ્વારા, એનો વિરોધ કરવા માટે દાંડી યાત્રા કાઢવામાં આવી હતી અને અંગ્રેજ હુકુમતના પાયાને હું લૂણો લગાડીશ, આવું ગાંધીજીએ વખતે કહ્યું હતું અને લૂણો શબ્દ તેમણે વાપર્યો હતો અને એ જ દાંડી યાત્રાને તાજી કરાવતી એક યાત્રા ફરી એકવાર આપણને ગાંધી આશ્રમથી જોવા મળી છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઝંડી આપીને આ દાંડી યાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું। સુરતના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે। વહેલી સવારે પરોઢિયે 5 વાગે અહીંથી પ્રસ્થાન થયું હતું અને પોલીસ કમિશનર કચેરી ખાતેથી આ પ્રસ્થાન થયું, ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત અને અમારા સંવાદદાતા મયુર મિસ્ત્રી। અમૃત મહોત્સવ અંતર્ગત મયુર મિસ્ત્રી અમારા સંવાદદાતા, જેઓ પણ આ દાંડી યાત્રા સાથે હતા
અને કવરેજ દાંડી યાત્રાનું કરી રહ્યા હતા. એ દરમિયાન આપ જોઈ રહ્યા છો કે આગળ પોલીસ બંદોબસ્ત, ત્યારબાદ સાયકલિસ્ટ જે યુવાનો છે સાયકલ દ્વારા પણ આ દાંડી યાત્રામાં જોડાયા હતા. પ્રતિકાત્મક દાંડી યાત્રાને લઈને યુવાનોમાં પણ ઉત્સાહ છે. જે શહેરોમાંથી દાંડી યાત્રા પસાર થઈ હતી, રાત્રિ રોકાણ કર્યું હતું, ત્યાં પણ ગાંધી વિચારો અને ગાંધી મૂલ્યોને લઈને લોકોમાં એક જાગૃતિ આવે એવો એક પ્રયાસ કરવામાં આવ્યો છે. કેન્દ્ર સરકાર દ્વારા આઝાદીના અમૃત મહોત્સવ કાર્યક્રમની દેશભરમાં ઉજવણી થઈ રહી છે, ત્યારે એના જ લઈને આ દાંડી યાત્રા 12મી માર્ચના રોજ ગાંધી આશ્રમ અમદાવાદ ખાતેથી કાઢવામાં આવી હતી, જેને લીલી ઝંડી આપી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ દાંડી યાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું. 81 લોકો દાંડી યાત્રામાં જોડાયા હતા. ત્યારબાદ જેમ દાંડી યાત્રા આગળ વધતી ગઈ, વિવિધ શહેરના યુવાનો, સમાજસેવકો, સમાજના આગેવાનો અને કેટલાક લોકો પણ તેમાં જોડાતા ગયા અને હવે 1 કિલોમીટર બાદ દાંડી યાત્રા એના મુકામે એટલે કે દાંડી પહોંચશે. તો આમ કેન્દ્ર સરકાર દ્વારા આઝાદીના અમૃત મહોત્સવ કાર્યક્રમની ઉજવણી થઈ રહી છે અને દાંડી યાત્રા પણ નીકળી છે. ત્યારે કેન્દ્રીય મંત્રી ગિરિરાજસિંહ દાંડી યાત્રામાં જોડાવા માટે ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. ગિરિરાજસિંહ સાથેની ખાસ વાતચીતમાં તેઓએ પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જી નાટક કરી રહ્યા છે, ઇમોશનલ કાર્ડ રમી રહ્યા છે તેમ પણ જણાવ્યું. સાથે જ પશુપાલન વિભાગ માટે મહત્વનું નિવેદન આપ્યું કે ગુજરાત સરકાર કોઈપણ યોજના લાવશે તેનો પૂરો સહયોગ આપવામાં આવશે. हमारे लोग लगे, क्या क्या कठिनाई हुआ, क्या क्या उन्हें दिक्कतें हुई, वो जानने का मौका मिले नए जनरेशन को. आज़ादी के बाद कांग्रेस ने तो कभी गांधी को केवल गांधी का नाम ले लिया कांग्रेस के नेताओं ने, लेकिन गांधी के नीतियों को दरकिनार कर दिया. और हमने गांधी, सरदार पटेल वैसे सारे योद्धा, चाहे अंबेडकर, हम सबको एक तरह से भारत के आज़ादी की लड़ाई ही नहीं बल्कि भारत के एक स्तंभ के रूप में हम सबको लेकर के चल रहे हैं. सर, पश्चिम बंगाल की बात करेंगे. जो चुनाव अभी आएंगे, ममता बनर्जी भी चोटिल हुई थी, उनका भाजपा पे एक राजनीति का आरोप है, कैसे देखते हैं आप? ममता बनर्जी सारे कार्ड खेल ली. वाह रे मोदी. मोदी ने कई लोगों को ये भी करने के लिए सिखा दिया, कैसे चेहरे को. अब इसी गुजरात में राहुल जी ने मंदिर मंदिर घूमने का काम किया, कोट पे जनेऊ पहनने का काम किया. ये मोदी ने तिलक भी लगवा दिया, जनेऊ भी पहनवा दिया. उसी तरह से ममता बनर्जी, जो कल तक बंगाल में हिंदुओं के लिए जीना दुर्लभ था, दुर्गा की मूर्तियों को विसर्जन करना कोर्ट के सहारे था, रामनवमी मनाना ये अपने आप में एक दुर्लभ काम था. लाठियां खाते, गोली खाते, हिंदू पर्व मनाना ये बंगाल में दुर्लभ हो गया था. आज बाहर मोदी, ममता दीदी चंडी जाप कर रही हैं. अब उस इमोशनल कार्ड से भी कुछ नहीं हुआ, तो अपन पैर में ये आ गया कि इनको कोई दूसरे लोगों ने, महज संजोग था कि दरवाज़ा खटखटाया और कि कितना चोट है वो तो साफ है कि एक दिन बैंडेज रहा, कट गया. ये डॉक्टर ही बता सकता है कि हेयर क्रैक था, क्या हुआ.
जो आज भी नौटंकी कर रही हैं, पैदल चलने के बजाय व्हील पर चल रही हैं, चलें, कोई दिक्कत नहीं है। लेकिन इमोशनल कार्ड जो इतने दिनों तक मुख्यमंत्री रहा, विकास की चर्चा आज तक मैंने नहीं ममता बनर्जी के मुंह से देखा। वो केवल गालियां देना, केवल मोदी और अमित शाह के ऊपर आरोप लगाना और अंत में आकर के चंडी जाप करना, यही की है, विकास जाप नहीं की है। सर, पशुपालन विभाग आपके हाथ में है, तो केंद्र सरकार और आपका डिपार्टमेंट गुजरात के लिए कुछ सोच रहा है इस बारे में? देखिए, गुजरात के लिए सोचना, गुजरात तो अग्रणी है व्हाइट रेवोल्यूशन में। भारत सरकार यहाँ एनडीडीबी का, नेशनल डेयरी डेवलपमेंट बोर्ड का यही हेड ऑफिस है। हम टोटल डेयरी का काम यही इसी के थ्रू करते हैं। अमूल देश का सबसे बड़ा कोऑपरेटिव सेक्टर है। हम सूरत के बगल में सेंट्रल गवर्नमेंट का एक सेंट्रल ब्रीडिंग फार्म है, वहाँ इन विट्रो फर्टिलाइजेशन का, आईवीएफ लैब का हम वहाँ स्थापना कर रहे हैं। तो हम ब्रीड पर काम कर रहे हैं, हम फॉडर पर काम कर रहे हैं। हम गुजरात के हर ज़िले में 500 गांव में मुफ्त का कृत्रिम गर्भाधान करा रहे हैं। मछली के लिए उसी तरह से योजना दे रखा है कि राज्य सरकार जितनी योजनाएं भेजेगी सबको अप्रूव करेंगे, चाहे झींगा की खेती हो, चाहे रेहू कतला का हो, चाहे डीप सी वेसल हो, चाहे सी बीड हो। तो इसलिए गुजरात सरकार और फिशरी डिपार्टमेंट, एनिमल हस्बेंड्री डिपार्टमेंट मिल करके गुजरात का विकास जब बढ़ता है, गुजरात जब विकास के ऊंचाई पर जाता है तो देश भी जाता है। शुक्रिया हमसे बात करने के लिए। તો આ હતા કેન્દ્રીય મંત્રી, જેઓ સ્પષ્ટપણે જણાવી રહ્યા છે કે જે પશ્ચિમ બંગાળમાં જે રાજનીતિ છે તે ઇમોશનલ કાર્ડથી તેઓ કરી રહ્યા છે, અને સાથે જ જે ગુજરાતમાં આવનારી જેટલા પણ તેમના મત્સ્ય ઉદ્યોગના અને જેટલી પણ યોજનાઓ છે તેમને તેઓ આવકાર આપશે અને તમામ યોજનાઓને લોકો સુધી પહોંચાડવામાં તેઓ પણ મદદ કરશે। કેમેરામેન ગૌતમ દુલેરાની સાથે બિરેન જાદવ, અમદાવાદ। તો ગુજરાતમાં દાંડી યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે ગિરિરાજસિંહ કેન્દ્રીય મંત્રી પણ જોડાયા હતા। ત્યારે રવિવારે નવા ગામથી માતર જવા દાંડી યાત્રા રવાના થઈ હતી ને જ્યાં ગ્રામજનો દ્વારા યાત્રાનું ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું। ત્યારે આ દાંડી યાત્રામાં ગુજરાત સહિત અન્ય જે રાજ્યો છે, આ રાજ્યોના મહાનુભાવો પણ જોડાયા હતા। સાથે જ આપને જણાવ્યું તેમ કેન્દ્રીય પર્યટન મંત્રી એવા ગિરિરાજસિંહ પણ આ દાંડી યાત્રામાં જોડાયા હતા અને ગાંધીજીના માર્ગે ચાલી ધન્યતા અનુભવી હતી તેમ પણ તેમણે કહ્યું હતું। આવો સાંભળીએ શું કહેવું છે ગિરિરાજસિંહનું। मैं देश का 75वां वर्ष जो अमृत महोत्सव के रूप में मनाया जा रहा है, उस कमेटी का मुझे सदस्य भी होने का सौभाग्य है और आज दांडी यात्रा में मुझे शामिल होने का भी सौभाग्य मिला। लेकिन उससे भी बड़ा सौभाग्य मुझे सरदार पटेल के जन्मगृह में जो मुझे आने का नडियाद ये आने का मुझे सौभाग्य मिला। ये मैं इस भूमि को नमन करता हूँ कि आज सरदार पटेल ना होते तो आज भारत का दृश्य क्या होता। एक कश्मीर जिसमें सरदार पटेल का उन्होंने नहीं, उसकी तो दुर्दशा हो रही थी। दूसरे पटेल जैसा लौह पुरुष आया तो उसने फिर से कश्मीर को एक नया स्वरूप दिया। लेकिन मैं कल्पना करता हूँ अगर आज़ादी के बाद सरदार पटेल देश के प्रधानमंत्री होते
राजेंद्र बाबू देश के राष्ट्रपति उनके साथ रहते तो देश का आत्मगौरव, देश आत्म स्वाभिमान, देश विश्व गुरु की जो कल्पना है वो आज मोदी को करने की जरूरत नहीं, मोदी जी को। તો આ સાથે જ ન્યૂઝ લાઈવમાં બસ અત્યારે આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો ગુજરાત ન્યૂઝ સત્યની સાથે. નમસ્કાર.